કેમ છો મિત્રો? મજામાં ને? ચાલો આજે આપણે દ્વિઘાત બહુપદી ધોરણ 10 બરોબર છે, જેને આપણે પોલિનોમિયલ્સ કહીએ છીએ બરોબર છે, એનો ત્રીજો દાખલો છે બરોબર છે, તમારી સ્ક્રીન પર બરોબર છે. એનો ઉકેલ આપણે શોધીશું બરોબર છે, એને ગણતરી કરવાનો પ્રયત્ન અહીંયા કરીશું. હવે અહીં આગળ પહેલા તો આને અરેન્જ કરવો પડશે. દ્વિઘાત બહુપદી છે, તમને જોતા જ ખબર પડે છે બરોબર છે. તો 6x² 7x 3 બરોબર છે. હવે આને આપણે એ રીતે ડિવાઈડ કરીએ કે પાછો આપણને 7x મળે બરોબર છે. તો 6x² 9x બરોબર છે વત્તા 2x - 3 બરોબર છે. આ રીતે આપણે કંઈક કરીએ છીએ બરોબર છે. હવે એ બેના પદ આપણા બની ગયા બરોબર છે. તો હવે શું કરીશું આપણે? હવે જે છે જે પણ તમે ડિવાઇડેશન કરશો તો છેલ્લા પદને ખાસ ધ્યાનમાં રાખીને કરશો તો તમને થોડું ઈઝી પડશે બરોબર છે. ડન છે. તો અહીં આગળ આપણે 3 કોમન કાઢીએ 3x બરોબર છે. અહીં આગળ આપણે 3x x બરોબર છે. 3 તારી 9 બરોબર છે. 3x એટલે 2x p લખી 2x બરોબર છે. તો 3 × 6x બરોબર છે. આ રિવર્સ પણ કરશો જેથી કરીને તમારી જે ભૂલ હોય તો તમને ખબર પડી જાય બરોબર છે. હવે આપણે આમાં પહેલા પડવાનું નથી બરોબર છે. આમાં આપણે પહેલા આંખો બંધ કરી દીધી બરોબર છે. પ્લસ 1 બરોબર છે. કામ થઈ ગયું બરોબર છે. હવે અહીં આગળ આપણે શું કરીશું? તો 2x - 3 3x વત્તા 1 બરોબર છે. આ રીતનું કંઈક મળે. હવે શું આપણે પહેલા તો શું કરવું? શૂન્ય શોધવાનું છે. શું કરવાનું છે? શૂન્ય શોધવાનું છે. તો અહીંયા આગળ આપણે શું કરીશું પહેલા? તો 2x - 3 બરાબર 0 અને 3x વત્તા 1 બરાબર 0 બરોબર છે. તો આ રીતે હવે 2x ને આપણે સૂત્રનું કરતા બનાવીશું. 2x હવે -3 બરાબરની આગળ જશે તો એ શું થશે? +3 થશે. આપણે પ્લસ નહીં લખી ખાલી 3 લખીશું અને આપણે અહીં લખીશું 3x - 1 બરોબર છે. હવે x ને આગળ કરીશું તો 3/2 શું મળશે? 3/2 અને આપણે લખીશું x - 1/3 બરોબર છે. તો આપણને શું મળ્યા? શૂન્ય મળ્યા. શું મળ્યા આપણને? શૂન્ય મળ્યા બરોબર છે. આ આપણે મિત્રો શું ડિરાઈવ કર્યા? તો કે શૂન્ય બરોબર છે. હવે શૂન્યનો આપણે શું કરીશું? સરવાળો પ્લસ શૂન્યનો આપણે ગુણાકાર બરોબર છે. તો શૂન્યનો સરવાળો એટલે આપણે આલ્ફા પ્લસ બીટા બરોબર છે. શૂન્યનો સરવાળો આપણી જોડે આપેલા છે બરોબર છે. 3/2 વત્તા આપણને શું મળે છે? 1/3. હવે અહીં આગળ આપણે શું કરીશું? પહેલા કોમન તો કરવું પડશે ને આપણને બરોબર છે. તો અહીં આગળ કોમન ની અંદર આપણે શું કરીશું? તો અહીં આગળ આપણે કોમન 3 6 બરોબર છે. 6 એટલે કે એને આપણે 3 એટલે કે અહીં આગળ આપણને માઈનસ ની અંદર આન્સર મળશે 1/2 બરોબર છે. શું મળશે? ડાયરેક્ટ આપણે લખીશું 1/2 બરોબર છે. હવે આપણે શું કરવાનું છે? શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ બરોબર છે. જે આપણે આ શૂન્યો જે મેળવ્યા બરોબર છે તો એના સહગુણકો વચ્ચે સાથે બરોબર છે. તો શૂન્યો અને જે સહગુણકો વચ્ચેનો આપણે સંબંધ જે મેળવવાનો છે તો બરોબર છે. તો અહીંયા આગળ આપણને જે છે બરોબર છે શું મળે છે? તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે હવે અહીંયા આગળ x નો સહગુણક જે છે શું મળે છે? x નો સહગુણક આપણને
x નો સહગુણક માઈનસ x શું માઈનસ x નો સહગુણક બરોબર છે શું મળે છે અને x સ્ક્વેર નો સહગુણક બરોબર છે આ પરથી પણ આપણે મેળવી શકીએ અને અહીંથી પણ આપણે મેળવી શકીએ છીએ બરોબર છે તો હવે આગળ આપણે એ રીતે પણ કરતા હતા બરોબર છે પણ અહીંયા આગળ તમે એ રીતે પણ જોશો તો પણ તમને મળી રહેશે તો x નો સહગુણક આપણને કેટલો મળે છે -7 અને x સ્ક્વેર નો સહગુણક કેટલો મળે છે 6 મળે છે તો એની અંદર આપણે લખી શકીએ 7 ભાગ્યા 6 બરોબર છે આ સંબંધ આપણને મળે છે બરોબર છે અહીંયા આ રીતે એક આપણને સંબંધ મળે છે હવે શું અહીંયા આગળ શું કરીશું આપણે અહીંયા આગળ શૂન્યનો ગુણાકાર શું ગુણાકાર બરોબર છે આલ્ફા ગુણ્યા બીટા બરોબર છે હવે આપણે જો શૂન્યો કયા છે આ તમારી સ્ક્રીનની અંદર તમે જોઈ શકો છો બરોબર છે તો 3 ભાગ્યા 2 બરોબર છે -1 ભાગ્યા 3 બરોબર છે તો અહીં આગળ આપણને મળે છે બરોબર છે તો 3 × 6 એટલે કે 3 ભાગ્યા 6 આપણને શું મળે 3 અને -6 બરોબર છે એનું તમે સાદું રૂપ આપો બરોબર છે એનું સાદું રૂપ આપો એટલે તમને મળશે -1 ભાગ્યા 2 બરોબર છે શું મળે 1 ભાગ્યા 2 બરોબર છે તો આટલા સુધી આપણે રાખીએ બરોબર છે હવે એની અંદર તમારે ખાલી જે છે તો અહીંયા આગળ તમારી જોડે જે છે શું મળે છે તો અહીંયા આગળ 3 શું છે 3 શું છે તમારી સ્ક્રીન તો અચળ પદ છે શું છે અચળ પદ છે અને અહીં 6 શું છે આ અહીંયા આગળ જો આ છોડી દો આનો આપણે સિમ્પ્લિફિકેશન કરીશું 6 શું છે તો x² નો સહગુણક તો આપણે લખી શકીએ તો અહીંયા લખવું હોય તો લખી શકીએ બરોબર છે તો અચળ પદ x² નો સહગુણક બરોબર છે તો આવું કંઈક આપણે મેળવીએ છીએ બરોબર છે ડન છે તો આ રીતે આપણે ક્વેશ્ચન નંબર 3 બરોબર છે નેક્સ્ટ માં મળીએ